ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાની પધરામણી થઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા જગતના તાત પર ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વાવણી લાયક સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને બાકી રહેલું ખરીફ વાવેતર ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. વરસાદને પગલે જમીનમાં પૂરતો ભેજ થતાં જ ખેડૂતો ટ્રેક્ટર અને ખેતીના સાધનો સાથે ખેતરોમાં ઉતરી ગયા છે. પૂરતો વરસાદ થયો છે ત્યાં કપાસ, મગફળી અને તલ સહિતના ખરીફ પાકોના વાવેતરે જોર પકડ્યું છે. જો કે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતો હજુ પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો અને સતત વરસાદ વરસશે તો સમગ્ર ભાવનગર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ જશે અને પાકને મોટું જીવનદાન મળશે. હાલ ભલે મિશ્ર સ્થિતિ હોય પણ ધરતીપુત્રોને મેઘરાજા પર પૂરો ભરોસો છે. અમારે ઉગલવાણ ગામમાં તો વરસાદ 8 દિવસ પહેલા પડ્યો હતો. વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો, તો ખેડૂતોએ વાવી દીધું છે. અને કાલમાં થોડોક વરસાદ હતો અને જેસર તાલુકામાં કાલ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થયો, બાકી વરસાદ હતો નહીં. કાલના વરસાદે ઘણી જગ્યાએ ખેડૂતને વાવણી થઈ ગઈ છે ને વાવણી થઈ ગઈ ટાઈમસર તો સારું છે. ખેડૂતને હજી ઘણા વિસ્તારમાં વાવણી બાકી છે, નથી થઈ. બિયારણ ને એવું બધું લઈને ખેડૂતે રાખ્યું છે, આ મોંઘા બિયારણ, પણ હવે વરસાદ ખેંચાતો જાય છે. અત્યારે પિયતનું પાણી હોય નહીં ઝાઝું ઉનાળામાં ખેડૂત પાસે, તો પીન તો થોડું ઘણું કદાચ 2-3 વીઘાનું ઉગાડે ખેડૂત. ઝાઝું હોય એટલે પાણી ઝાઝું હોય નહીં એટલે પીવે નહીં ઝાઝું. હવે તો વરસાદની રાહ જોઈ અને ખેડૂત બેઠા છે. સારો એવો વરસાદ થઈ જાય તો વાવણી લાય તો બધા વાવણી કરી શકે એવો આશા છે અમારે કુદરત પાસે કે જો વરસાદ સારો થાય તો બધા વાવણી કરે. વરસાદ કાલનો ચાલુ થયો છે, અમારે બહુ સરસ આનંદ છે ખેડૂતમાં, બરોબર. અને કાલ આ ફરતા ગામમાં પડી ગયો, અમારે પણ સારો પડી ગયો કાલ, અને સાટા ચાલુ છે. ખેડૂત એટલો હરખાય છે કે કરોડો રૂપિયા આપો તો ન હરખાય, એટલો વરસાદથી હરખાય. હવે તો બધે વાવણી ફૂલ થઈ જાય, વરસાદ થઈ જાય એટલે આપણી ગુજરાતના ખેડૂત બધા ખૂબ આનંદથી વાવણી કરે અને ભગવાનની કૃપા થાય. અત્યારે આ મોલ બધો જુઓ, આ વાઢ કપા આ બધું અત્યારે અમે વારવી સાફ આય અને બધા ઉજેર્યા છે. પણ હવે ઈશ્વર વરસાદ અમાય આપી દે 2-3 ઇંચ તો ધરવ થઈ જાય. અને ટૂંકમાં ખેડૂને જે ખુશી છે ને વરસાદ જેવી, એવી ખેડૂને તમે કદાચ 32 ભાતના ભોજન જમાડો તો ન હોય, પણ એક માથેલી તારે વરસાદ પડે ને ત્યાં ખેડૂત આનંદમાં આવી જાય. આજ અમારું ગામ આખું આનંદમાં છે. સાટા આજા ફરતા ગામડા વેર્યા, બોરડા, ડાઠા, ધાગધાર, આ બધા ગામમાં બગડાણા સુધી વરસાદ પડ્યો.